ઘરની વહુ બનવાની છે ને તો બીમાર બીમાર રહેશે એટલે ચાલા કરવા તો એ બી ના કરે કઈ નહીં થાય બરોબર મેથી ના ગોટા જટપટ બનાવી લોટા બહારના ની ખાવાના ઘરના જ ખાવાના બરોબર આવું બધું છે જો અયડુસી વાયેલી છે તો અયડુસી નો છોડ બી હું બતાવીશ એ અયડુસી કેના માટે કામ આવે તો શરદી ખાંસી તાવ ને બધું આવતું હોય ને તેનો ઉકાળો કરીને પીએ ને તો ચાલે એનામાંથી આપણને આરામ બની શકે છે બરોબર પછી તુલસી તો તુલસીના પાન દિલમાં લાવે જાન તુલસીના આપણે રોજ 5 પાન ખાઈએ ને તો ઘણી અસર કરે આપણા શરીર માટે જો પાચન ક્રિયા આપણી નબળી હોય તો તુલસીના પાનથી છે ને આપણી પાચન ક્રિયા બરોબર બની શકે એના માટે આ નગોડનો છોડ છે તો નગોડ આપણને જો હાથ પગ ને બધું દુખતું હોય ને તો એના ગરમ કરીને પાણીથી નહીએ ને તો એ બધું દુખાવો ને બધું દૂર થઈ જાય એટલે આવા કેટલાય ઔષધિઓ છે અંદર એ તમને હું બતાવીશ આ જાસૂદનું ફૂલ ગણપતિ બહુ કરે પછી આનો શરબત બી બને હા આ જાસૂદના ફૂલને સૂકી નાખીએ ને ભાઈ એનો શરબત બી બને આપણે લીંબુ પાણી બનાવીએ છીએ ને લીંબુનો શરબત એવી રીતે આનો બી બની શકે આ મોગરાનો છોડ છે અને આ મીઠો લીમડો છે મીઠો લીમડો આપણે કઢીમાં ને દાળમાં ને બધા નાખીએ ને એ બી ચામડીને એના માટે સારા રોગ તરીકે કઈ કે દવા તરીકે ઉપયોગમાં લેવાય તો લઈ શકાય એટલે આ એ છે અને આ નગોડનો છોડ છે બહુ નગોડ કહેવાય અને નગોડ આપણને હાથ પગ ને અંદર પડશે નગોડ છે આપણે છે ને આપણે સ્કૂલમાં હાથ પગ ને બધું દુખતું હોય ને તો આનો ગરમ કરીને પાણી વડે નાહવાનું તો આપણે દુખાવો ને બધું બંધ થઈ જાય અને આ લીમડો છે કડવો લીમડો દાદર ખરાજવું ને બધું થતું હોય ને તો આના ગરમ પાણીથી નાહવાનું તો આપણને ચામડીના રોગો મટી જાય પારિજાત છે પારિજાત રાત્રે આના ફૂલની સુગંધી બહુ આવે જોરદાર સ્મેલ આવે આના ફૂલોની રાત્રે બહુ મહેક આવે આ પારિજાત છે એના માટે આ સરગવો કેલ્શિયમ પુષ્કળ રહેલું હોય કોઈને હાડકા બાડકા ને બધું દુખતું હોય ને તો આના પાનની ભાજી કરીને લોકો ખાય છે અમદાવાદમાં તો લોકો બહુ જ ઉપયોગ કરે છે આપણા ગામના લોકો ખાય નહીં આ જાંબુ ડાયાબિટીસ હોય ને ડાયાબિટીસ તો જાંબુના ફળિયાનો પાવડર લોકો કરીને ખાય છે આ જાંબો કે ને બસ આ જાંબો એના ઉપયોગ કરે છે ફળિયા હોય ને એનો પાવડર ટીફીન પીવે જેને ડાયાબિટીસ હોય એના बहुत बताओ સપ્તપણીનું ઝાડ છે પછી આને અયડુસી કહેવાય આપણે શરદી ખાંસી તાવ ને બધું થતું હોય ને તો આને ઉકાળીને પીવાય તો આ એના માટે ઉપયોગી છે બરોબર અને આ તો તમે ઓળખો છો ને સરગવો આ સરગવો કેલ્શિયમ પુષ્કળ રહેલું હોય અમાર મિની પરબ છે કોઈને બી પાણી બાણી ને બધું પીવું હોય ને અહીંયા મિની પરબ અમારી આ કોબીજ ને વાયેલું છે કોબીજ છે બરોબર આ કોબીજ ને ફ્લેવર ઓર્ગેનિક છે કેમિકલ વગરનો ગૌમૂત્ર પછી ગૌ અમૃતમ અને ખાતર એનો જ ઉપયોગ કરવાનો કેમિકલ યુરિયા ખાતર ને બધું નહીં એનો ઉપયોગ કરીને ડબલા ડબલા ભરેલા બધા ઓય બધાને તો ના જશો અમાર મિની રસોડું મારા કુતરાઓને મારું જમવાનું બને બરોબર ટ્રેક્ટર ખેડવા માટે લોકો ટ્રેક્ટર વડે
બરાબર તો વળી ખેડે આ મિની ટ્રેક્ટર આના વડે ખેડવાનું પછી એ બધાના છોડ છે પેલી ચીકુડીનો છે બરોબર પેલો ચીકુડીનો. આ સોલર સિસ્ટમ છે આના લાઈટ પ્રોપર વર્કમાં જવાનું સોલર સિસ્ટમ. વજન વધારે કે બધું હોય ને તો ઘટાડવા માટેનો સારો કામમાં આવે લીલી ચા એના માટે શું કયો છોડ છે આ ગ્રીન ટી આ આ લીલી ચા આ જેમ ને એની સ્મેલ આવે બરાબર ડાબમાં ને લીલી ચામાં એક જ જેવું લાગે પણ આ સૂંઘો ને એટલે તરત સુગંધી આવે. મેથીની ભાજી ગધેડું ગાય છે ગધેડું બહાર ચડવા ગયું છે હા આ ગાય છે ગધેડું અત્યારે બહાર ચડવા ગયું છે ગધેડું આવે તો ગધેડું ગાય છે એટલે ગધેડું ચડવા ગયું ગાય છે ગાંધીજી પેલો પગદંડી મારે ને એવી રીતે પગદંડી નું બતાવી દઉં તમને ચલો બરાબર નહીં આવજો કોઈ ગબડી ના પડે હો જોજો આ કડવો લીમડો છે આના ખાખરો કહેવાય બરોબર આને શેતુલી કહેવાય આ શેતુલીનું ઝાડ છે બરોબર અને આ આખી જગ્યાનું નામ છે કલાવડી કલાવડીમાં બધા વૈજ્ઞાનિક મોડવાનું આવેલું છે